તલોદ હરસોલ રોડ પર આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના પર્વ પર લોકમેળો ભરાયો। તલોદ પાસે આવેલ 700 વર્ષ પૌરાણિક સુપ્રસિદ્ધ બિલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના પર્વ પર ભવ્ય લોકમેળો ભરાય છે। વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આ મંદિર હર હર મહાદેવથી ગુંજી ઉઠે છે। તલોદ સહિત આસપાસથી આવતા શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આ શિવરાત્રિના પર્વ પર શિવજીને બિલીપત્ર, પંચામૃત, દૂધ, જળથી અભિષેક કરવામાં આવે છે। આ બિલેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન સ્વયંભૂ મંદિર છે। કહેવાય છે આ બિલેશ્વર મહાદેવ મંદિર 700 વર્ષ પુરાણું। અહીંયા પહેલા બિલીના ઝાડનું મોટું જંગલ હતું, તેના ઉપરથી આ મંદિરનું નામ બિલેશ્વર મહાદેવ પડ્યું હતું। અહીંયા એટલું ગાઢ જંગલ હતું કે રાત્રિના સમયે કોઈ આવી શકતું ન હતું। એવું 700 થી 800 વર્ષ પુરાણું બિલેશ્વર મહાદેવ મંદિર છે। એમ કહેવાય છે કે અહીંયા ગોવાળિયાઓ ગાયો ચરાવવા આવતા હતા, તેમાંથી એક ગાય આ શિવલિંગ પર આવી અને દૂધની ધાર એના મેળે આપતી હતી। આ ગાય આ પ્રમાણે કેટલા સમયથી દૂધ આપતી હતી। ગોવાળિયાને ખબર પડી હતી કે આ ગાય દૂધ કેમ આપતી નથી, ત્યારે ગોવાળિયાએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ગાય એક પથ્થરની શિલા પર દૂધ આપતી હતી। ત્યારથી આ સ્વયંભૂ મંદિર અતિ પ્રાચીન છે। આ શિવરાત્રિના પર્વ પર ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને પોતાની માનતા રાખી હોય તેની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા મેળામાં ખાણપીણ, રમકડાની દુકાનો લાગેલી હોય છે। આજુબાજુના ભક્તો મોટી સંખ્યામાં આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે। સંવાદદાતા દિલીપ પરમાર, SD ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आ शिवरात्रि परमात्मा ने परम पावनी जो है शिवरात्रि है। बे अर्थ में गणाय है। एक तो जो है शिवरात्रि 4 पैरनी पूजा नो महत्व बता रहे हैं। शिवनी रात्रि महाशिवरात्रि एटले शिव पार्वती ने विवाहनी पण रात्रि गणाय। इसलिए जाने अजाणे जे कई परमात्मा ने शंभुनु नाम ले स्मरण करे એ માણસ તત્કાલ અને ફળ મેળવીને સદ્ય મુક્તિ પ્રાપ્ત કરી લે છે। આ બિલેશ્વર મહાદેવ બહુ પ્રાચીન, એટલે લગભગ 50 વર્ષથી અમે જોઈએ છીએ એ પ્રાચીન સ્વયંભૂ ભગવાન બિલેશ્વર મહાદેવ છે। ને ત્યાં આશ્રમ પણ એ સંન્યાસ આશ્રમ નામે એ પણ 50 વર્ષથી ઉભેલા છે। સ્વયંભૂ એટલે સ્વયં પ્રગટ થયેલા એ ભગવાન। 4 पैरनी जो पूजा है महत्व बहुत महत्वनी बात है। 4 पैर एटले धर्म, अर्थ, काम, मोक्ष चारे ने जे प्राप्त करावनारा ए 4 पैरनी जो पूजा थाय एनाथी विशेष महत्व थाय। अने एटले 4 पैरनी पूजा करवी जोईए। ए वर्ष में एक ज वखत आवे छे। आखा वर्ष में एक ज व्रत करी ले तो आखा व्रतनो आमां समावेश थई जाय। अस्थि प्रदेश અને હિસાબે પરમાત્માને સ્મરણ કરવો જોઈએ। જાણે અજાણે જે કંઈ કરવું હોય પરમાત્માની શિવ ભક્તિ કરવી જોઈએ। બોલો શ્રી બિલ્વેશ્વર મહાદેવ કી જય। આ બિલ્વેશ્વર મહાદેવ વર્ષો પુરાણું, એટલે કે 700-800 વર્ષ પહેલાં અહીં બીલીના ઝાડ હજારો હતા। આ બીલીનું મોટું જંગલ હતું અને એના હિસાબે આ નામ બિલેશ્વર મહાદેવ પડ્યું। અહીં રાત્રે પૂજારી પૂજા કરી અને લાકડાના બક્સાની અંદર સૂઈ જતો હતો, સવારે પૂજા કરતો હતો। એટલું બધું આ ગાઢ જંગલ હતું કે ત્યાં રાત્રિના ટાઈમે કોઈ પણ આવી શકતું ન હતું। એવું 700-800 વર્ષ પુરાણું આ સ્વયંભૂ શિવલિંગ શ્રી બિલ્વેશ્વર મહાદેવ છે। કે અહીં એમ કહેવાતું હતું કે પહેલાં ગોવાળિયાઓ ચરાવવા આવતા હતા અને એક ગોવાળની ગાય આ શિવલિંગ ઉપર આવી અને એના મેળે દૂધ મૂકી દેતી હતી। આ પ્રમાણે કેટલાય દિવસો થયું ત્યારે આ ગોવાળને એમ થયું કે આ ગાય કેમ આમ દૂધ નથી આપતી। ત્યારે તપાસ કરી અને તપાસ કરતો ખબર પડી કે અહીં
પથ્થરની શિલા છે એની ઉપર આ ગાય દૂધ મૂકી દે છે. એટલે તે પછી અહીં તપાસ કરી અને બિલેશ્વર મહાદેવ નામ પાડવામાં આવ્યું. 700-800 વર્ષ પુરાનું મંદિર છે. અહીં ભક્તજનો આજથી નહીં વર્ષોથી જન્માષ્ટમી અને શિવરાત્રિના મેળામાં આવે છે અને માનવ મેળામાં છલકાઈ જાય એટલી બધી કે અહીં જગ્યા પણ મળતી નથી એવું આ પુરાનું મંદિર છે. સ્વયંભૂ છે. જે આવે એની મનોકામના 100% પૂર્ણ થાય છે. એમાં કોઈ પણ જાતનો સંદેહ નથી. मैं भैरवनाथ आइसक्रीम वाला हर साल यहाँ पे मेले में आता हूँ. अच्छा पब्लिक आता है. बड़ा मंदिर है यहाँ पे और धंधा भी अच्छा चलता है. पब्लिक अच्छी आती है. 10 साल से यहाँ पे व्यापार कर रहा हूँ मैं. अच्छा चलता है. क्या नाम है आपका? सुरेश भाई नाम है. कितने साल से आते हो? 10 साल से यहाँ पे कैसा चलता है? अच्छा चलता है यहाँ पे. और पब्लिक की भी बहुत दूर दूर की यहाँ पे आती है. अच्छी पब्लिक रहती है शिवरात्रि की. क्या नाम है? भैरवनाथ आइसक्रीम करके है. कहाँ के रहने वाले? तलोद.